હેલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને બધી વેજીટેબલ સસ્તી મળતી હોય અને એનો આપણે એ રીતના ઉપયોગ કરવાનો છે અને બધાને મજા આવે ખાવાની એ રીતના બનાવવાનું છે. અને જમવાનું રોજ બનાવવાનો કંટાળો આવતો હોય અને ઝટપટ કાંઈ બનાવવું હોય તો આ રીતના આપણે પુલાવ બનાવી શકીએ. બધા બકાલા નાખી અને જોઈ શકો છો કેટલો સરસ પુલાવ આપણો બન્યો છે. એ રીતના આપણે આજે બનાવવાનો છે અને રેસીપી તમારી સાથે શેર કરવાની છે. એના માટે કુકરમાં મેં 2 પાવડા તેલ ગરમ કર્યું છે. એમાં છે ને રાઈ જીરું નાખવાનું છે. રાઈ જીરા વગર મારો વઘાર અધૂરો જોઈએ છે, મને રાઈ જીરા વગર નથી ફાવતું. હવે એમાં લાલ મરચી, સૂકલ, તમાલપત્રું, લીલી મરચી અને મીઠા લીમડાનું પાન નાખી અને હવે આપણે આમાં બધા વેજીટેબલ બધા નાખી દેવાના જે આપણી પાસે હોય. જો કોબી નાખી છે, ગાજર છે, ડુંગળી છે અને એક નાનું બટેકું છે. એ બધું લાંબુ લાંબુ બધું કાપી અને પતલી સાઈઝમાં કાપવાનું છે અને પછી આપણે એમાં નાખીને બધું હલાવી દેવાનું છે. હવે આ રીતના આપણે એને મિક્સ કરી દેવાનું છે. 3 થી 4 મિનિટ સુધી આપણે તેલમાં એને કકડવા દેવાનું છે. આ રીતના આપણે હવે કકડવા દઈશું થોડીક વાર. પછી છે ને આપણે એમાં ભાત મેં પહેલાં પલાળીને રાખી દીધા છે એટલે ધોવા માટે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને અડધી ચમચી હળદર અને જીરું અને પુલાવનો જે મસાલો આવે ને એ 1 ચમચી મેં નાખ્યો છે. બીજું મેં કંઈ નથી નાખ્યું. આમાં પણ એટલો સરસ એનો ટેસ્ટ આવશે ને. આ રીતના હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આમાં છે ને બકાલા આપણા જે નાખ્યું છે એ બધું ચડી ગયું છે. હવે 1 વાટકી ભાત છે અને એ ભાતને આપણે ધોઈને એમાં નાખી દેવાના છે. અને આપણે 1 વાટકી ભાત છે ને 1.5 ગ્લાસનું પાણી નાખવાનું છે. અને હવે આપણે ટમેટા હંમેશા ઉપરથી જ નાખવાના અને મોટા કાપવાના. થોડાક હવે કોથમરી નાખવાની, લીંબુનું ફાડું 1 આપણે નિતારી દેવાનું છે અને આપણે એમાં 1 આદુનો ટુકડો જે હોય ને એ થોડુંક આપણે આદુનો ટુકડો ઘસી લેવાનો છે, એટલે મતલબ અડધી ચમચી જેટલું નાખી દેવાનું છે. અને હવે આપણે આને છે ને મિક્સ કરી દેવાનું બધુંય. અને છે ને આપણે આને 2 સીટી લાવવા દેવાની છે. અને આપણો ભાત જે બાસમતી ભાત નથી, આપણે જે ઘરે રેગ્યુલર જે હોય ને એ જ ભાતના મેં બનાવ્યા છે, પણ તોય પણ બહુ જ મસ્ત બનશે. હવે જોઈ લઈએ, ચેક કરી લઈએ કેટલા સરસ આપણા ભાત બની ગયા છે. અને છૂટા છૂટા અને ગરમ છે એટલે તમને થોડાક છૂટા નહીં લાગે. અને મારી છોકરીનો હાથ આવી ગયો અંદર પીડિયામાં. અને આ રીતના ખાશો અને સજાવશો, બહુ જ મજા આવશે. બધાને ભાવશે, નાના મોટાને, અને પેટ ભરીને ખાશો. અને આમાં પણ તમારે જે બીજું કંઈ નાખવું નાખી શકાય. અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કહેજો.